બોડેલી તાલુકાને 9 નવી મિની એસટી બસોની ભેટ। સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું। છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 મિની બસો ફાળવાઈ, જેમાં બોડેલી તાલુકાને 9 મિની બસો ફાળવવામાં આવી છે। અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરોને મળશે પરિવહનની સુવિધા। ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન યોજના અંતર્ગત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ બસો ફાળવવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી આ મિની એસટી બસોની ફાળવણી કરવામાં આવી। ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાંથી શાળા કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા કામકાજ માટે મુસાફરી કરતા લોકોને આ બસોનો સીધો લાભ મળશે। બોડેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં નવી મિની બસો શરૂ થવાથી વિદ્યાર્થીઓને મુખ્ય મથકો, શાળા કોલેજો અને અન્ય સ્થળોએ પહોંચવામાં પડતી પરિવહનની સમસ્યાનો હવે અંત આવશે। વિદ્યાર્થીઓ અને મુસાફરો સમયસર, સુવિધાયુક્ત અને સુરક્ષિત મુસાફરી કરી શકશે। સરકારની આ પહેલથી બોડેલી તાલુકાના અંતરિયાળ ગામડાઓને વધુ સારી જાહેર પરિવહન વ્યવસ્થા સાથે જોડવામાં મહત્વપૂર્ણ મદદ મળશે। બોડેલી એસટી ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સહિત બોડેલી નગરપાલિકાના પ્રમુખ, બોડેલી નગરપાલિકાના ઓપરેટરો, એસટી વિભાગના અધિકારીઓ, ડેપો મેનેજર, કર્મચારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી બસોની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। બોડેલી એસટી ડેપો ખાતે ગુજરાત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 બસો આપવામાં આવી છે। ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા વાહન વ્યવહાર મંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રવીણભાઈ માળી સાહેબ અને આદિજાતિ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ ગાંધીનગર ખાતે બધાની હાજરીમાં આ બસો ગુજરાતમાં 15 જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં 139 બસો આપવામાં આવી છે અને બધા જ આગેવાનોની રજૂઆત હતી। સ્કૂલના બાળકો, કોલેજના બાળકો એ તાલુકા કક્ષાએ સ્કૂલમાં, કોલેજમાં જઈ શકે એને માટે આ ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આ યોજનાઓ શરૂ કરી છે અને આ બસો અહીંયા આપવામાં આવી છે। ત્યારે અમારે અહીંયા બોડેલીના આગેવાનો, અમારા પ્રમુખશ્રી, અમારા રાજુભાઈ, વિજયભાઈ, ભજાભાઈ બધા જ કોર્પોરેટરો અહીંયા હાજર રહ્યા છે અને આ બસોને અમે ગામડામાં પ્રસ્થાન કરાવીએ છીએ। ભારત માતા કી જય।